થરાદ તાલુકાના પાવડાસણ ગામના યુવાને જન્મદિવસ નિમિત્તે કેક કાપવાના બદલે નિરાધાર ગૌમાતાઓને ભોજન કરાવી જન્મદિનની અનોખી ઉજવણી કરી। થરાદ તાલુકાના પાવડાસણ ગામના ગોપ્રેમી યુવા શ્રી ગિયોડ કમલેશભાઈ પનાજી ચેન્નઈમાં મહાદેવ ગ્રેનાઇટ નામની દુકાન ધરાવે છે। આજરોજ તેમના જન્મદિન નિમિત્તે આપણા બનાસકાંઠાના ગૌમાતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણની પ્રેરણાથી સૌ યુવા મિત્ર ભેગા મળી નિરાધાર ગાયો અને અબોલ જીવો માટે અલગ અલગ જગ્યાએ લીલા ઘાસચારાની વ્યવસ્થા કરે છે અને ગૌમાતા તેમજ અબોલ પશુઓને ભોજન કરાવે છે। આજરોજ ગિયોડ કમલેશભાઈ પનાજી પણ આ સૌ મિત્રોના સેવાકીય કાર્યને જોઈ અને તેમને પોતાના જન્મદિવસ નિમિત્તે એક ગાડી લીલી ચાર આ નિરાધાર ગૌમાતાઓના ભોજન માટે અર્પણ કરવામાં આવી। આ લીલી ચારની ગાડી પાવડાસણ, જડિયાલી, ઘાણા અને નાંદલા આ 4 ગામડાની 400 થી 450 એવી નિરાધાર ફરતી ગૌમાતા અને અબોલ પશુઓને ભોજન કરાવવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યમાં નવાભાઈ ગિયોડ, અલ્પેશભાઈ ગોસ્વામી, દલપતભાઈ નાયક, કલ્પેશભાઈ ઠાકોર, વસંતભાઈ દરજી, હેમરાજભાઈ પટેલ, અશોકભાઈ ઠાકોર અને અન્ય યુવા મિત્ર આ કાર્યમાં સેવામાં સાથ સહકાર આપ્યો। વધુમાં વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અત્યારે ઉનાળાની ધમધમતી ગરમીમાં જ્યાં પણ નિરાધાર ગૌમાતા અને અબોલ પશુ આપને દેખાય તો આપનાથી બનતા પ્રયાસો કરી અને તેમને એક દિવસ ભોજન કરાવવાના પ્રયત્ન કરશું। વધુમાં આપણો કોઈનો પણ જન્મદિવસ હોય તો આપણો જન્મદિવસ નજીકની કોઈ પણ ગૌશાળા અથવા તો આવા કોઈ પણ અબોલ જીવોને એક દિવસનું ભોજન કરાવી અને મનાવવું જોઈએ, જેથી કરી આપણી જૂની પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે। આપણી આવનાર યુવા પેઢી પણ આ સેવાકીય કાર્ય જોઈ અને ગૌસેવા તરફ વળે તેવો સંદેશો આપ્યો। આ સેવાકીય કાર્યમાં સાથ સહકાર આપનાર અને આ કાર્યમાં મદદરૂપ થનાર તમામ મિત્રોનો વસંતભાઈ દેસાઈએ ખૂબ ખૂબ દિલથી આભાર માન્યો હતો। જય શ્રી કૃષ્ણ, જય ગૌમાતા મિત્રો। મારું નામ છે વસંતભાઈ દેસાઈ અને હું થરાદ તાલુકાના પાવડાસણનો વતની છું। અમારું નિસ્વાર્થ નિરાધાર ગૌસેવાનું એક ગ્રુપ છે, જેમાં અલગ અલગ ગામડાઓ જે નિરાધાર ગૌમાતાઓ, નંદીઓ અને અબોલ પશુઓ જે ફરે છે એ અબોલ પશુઓ માટે અમે લોકો લીલા ઘાસચારાની અને ઠંડા પાણીની વ્યવસ્થા કરીએ છીએ અને એમાં આજે અમને એક ગાડી લીલો ઘાસચારો ગિયોડ કમલેશભાઈ પનાજી પાવડાસણ તરફથી અમને મળ્યો છે। એ બદલ અમે દાતાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એ લીલા ઘાસચારાની ગાડી અમે થરાદના અને આજુબાજુના અલગ અલગ ગામડાઓમાં જ્યાં ગૌમાતાઓને ઘાસચારાની જરૂર છે, ભોજનની જરૂર છે, ત્યાં અમે આપીએ છીએ। તો એ ગાડી આજે અમે પાવડાસણ, જડિયાલી, ઘોણા અને નોંદલા આ 4 ગામમાં 400 થી 450 એવી નિરાધાર ગૌમાતાઓને અર્પણ કરવામાં આવી છે। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।